નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં। મિત્રો, આપણી આ ચેનલ પર આપણે સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળા વિશેની માહિતી અપલોડ કરીએ છીએ। વધુ પડતી તો આપણે નોકરીના વિડીયો જ અપલોડ કરતા હોઈએ છીએ। મિત્રો, હું અંગત રીતે એવું માનું છું કે એ મારા પાસે જે પણ કંઈ માહિતી આવે છે એ મારા એ જરૂરિયાતમંદ રોજગાર ઈચ્છુક મિત્રો સુધી પહોંચે, સમયસર પહોંચે, એટલે કે એમને એ રોજગારી મળી રહે। અત્યારે આ સમય પ્રમાણે આપણે આર્થિક રીતે પગભર રહેવું ખૂબ જ જરૂરી છે। મિત્રો, બીજી બધા વિડીયો તો આપણે ઘણા બધા જોતા હોઈએ છીએ, ઘણા બધા શેર કરતા હોઈએ છીએ, પણ આ વિડીયો હું આપને શેર કરવા માટે એટલે વિનંતી કરીશ કે આ વિડીયો એ આપણા માટે ભલે બિનઉપયોગી છે, પણ કોઈક રોજગાર ઈચ્છુક ઉમેદવાર માટે ઘણો બધો ઉપયોગી છે। તો હું આપને અંગત રીતે વિનંતી કરું છું કે આપણો વિડીયો એ વધુને વધુ લોકો સુધી શેર કરવા વિનંતી। હવે વાત કરીએ તો કે HM ઇલેક્ટ્રિક લિમિટેડ છે, તેના અંદર મિત્રો અલગ અલગ પોસ્ટ માટે નોકરીની જાહેરાત બહાર પાડવામાં છે। જગ્યા પણ ઘણી માત્રામાં ખાલી છે, તો જે લોકો આના અંદર નોકરી મેળવવા માંગે છે તે લોકો ફટાફટથી માહિતી એ જોઈ અને તેના બીજા મિત્ર સુધી શેર કરે। વાત કરીએ તો કે HM ઇલેક્ટ્રોનિક લિમિટેડ તાત્કાલિક ધોરણે તેમને ભરતી કરવાની છે। ગુજરાતની નામાંકિત કંપની સાથે જોડાવાની ઉત્તમ તક। ગુજરાત પાણી પુરવઠા બોર્ડ સુરેન્દ્રનગર હેઠળ 212 ગામ અને 2 નગરોને પીવાલાયક પાણી પહોંચાડતી યોજનાનું ઓપરેશન અને મેન્ટેનન્સના કાર્ય માટે નીચેના હોદ્દાઓ માટે તાલીમ પ્રાપ્ત અને અનુભવી કર્મચારીઓની તાત્કાલિક નિમણૂક કરવાની છે। વાત કરીએ તો કે ફિલ્ટર પ્લાન્ટ ઓપરેટર, પંપ ઓપરેટર, ઇલેક્ટ્રિશિયન, પાઇપલાઇન ફિલ્ટર, વાલમેન, ડેટા એન્ટ્રી ઓપરેટર, આટલી અલગ એ પોસ્ટ માટે આ નોકરીની જગ્યા ખાલી છે। હવે મિત્રો, તમારે અરજી કઈ રીતે કરવાની છે, શું શૈક્ષણિક લાયકાત છે, એ બધી જ માહિતી આપણે આ વિડીયોના અંદર વિગતવાર માહિતી મેળવીશું। HM ઇલેક્ટ્રોનિક લિમિટેડ 305 આશ્રમ એવન્યુ કોચરબ આશ્રમ પાછળ પાલડી અમદાવાદ ખાતે એની હેડ ઓફિસ આવેલી છે। પ્રથમ પોસ્ટની વાત કરવામાં આવે તો ફિલ્ટર પ્લાન્ટ ઓપરેટર। શૈક્ષણિક લાયકાત માંગેલી છે ITI અથવા તો વોટર સપ્લાય ઓપરેટરનો અનુભવ। જો મિત્રો તમે ફિલ્ટર પ્લાન્ટ ઓપરેટર એટલે કે ફિલ્ટરનો કોર્સ કરેલો છે ITIના અંદર અને વોટર સપ્લાયનો તમારા પાસે કામગીરીને લગતો અનુભવ છો, તો તમે આમાં એ નોકરી મેળવી શકો છો। 12 જગ્યા ખાલી છે। જો મિત્રો આ ખાલી 12 ઉમેદવારો સુધી પણ વિડીયો પહોંચશે તો એ 12 ઉમેદવારને નોકરી મળશે, એના પરિવારના અંદર ખુશાલી આવશે। ત્યારબાદ વાત કરીશું પંપ ઓપરેટર। શૈક્ષણિક લાયકાત માંગેલી છે ITI અથવા તો વોટર સપ્લાય ઓપરેટરની કામગીરીને લગતો અનુભવ। જો મિત્રો તમે ITI કરેલું છે અને તમારા પાસે વોટર સપ્લાય ઓપરેટરની કામગીરીને લગતો એક્સપિરિયન્સ છે તો તમે આમાં નોકરી મેળવી શકશો। 65 જગ્યા ખાલી છે। ત્યારબાદ વાત કરીએ ઇલેક્ટ્રિશિયન ITI। જો મિત્રો તમે ITIના અંદર ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કરેલો છે તો પણ તમે આના માટે અરજી કરી શકશો। 3 જગ્યા ખાલી છે। ત્યારબાદ વાત કરી પાઇપલાઇન ફિટર ITI માંગેલું છે। ફિટર અને પ્લમ્બરની કામગીરી તમને ફાવતી હોવી જોઈએ। 42 જગ્યા ખાલી છે મિત્રો, ખૂબ સારી જગ્યા કહી શકાય। 42 જગ્યા એટલે ખૂબ સારી જગ્યા છે। ત્યારબાદ છે વાલમેન। ITIના અંદર તમે ફિટરનો કોર્સ કરેલો છે અને પ્લમ્બરની કામગીરી તમને ફાવે છે મિત્રો, પ્લમ્બિંગ કામની, તો તમે આમાં અરજી કરી શકશો। 40 જગ્યા ખાલી છે। ત્યારબાદ વાત કરીએ તો કે ડેટા એન્ટ્રી ઓપરેટર, તેના માટે માંગેલું છે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ। તેના અંદર આપણે BA, BCom, BCA, BBA એની ગ્રેજ્યુએટ એટલે કે તમે કોઈ પણ ક્ષેત્રમાં જો કોલેજ કરેલી છે તો તમે અરજી કરી શકશો, પણ તમારા પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે। હવે મિત્રો 2 ભરતી એવી છે, 2 જગ્યા એવી છે કે જેના અંદર તમારા પાસે અનુભવ માંગેલો છે। એક તો છે ફિલ્ટર પ્લાન્ટ ઓપરેટર અને બીજું છે પંપ ઓપરેટર। તેના સિવાયની જે 4 જગ્યા ખાલી છે તેના માટે તમારા પાસે કોઈ જ પ્રકારનો અનુભવ માંગેલો નથી। એટલે કે જો તમે ફ્રેશર છો, હજુ જ તમારું ભણવાનું પૂર્ણ થયું છે અને તમે નોકરી મેળવવા માંગો છો તો મિત્રો ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી છે। હું તો તમને એક વાત કહીશ કે કામને શીખવશે। તમે ઇન્ટરવ્યૂ આપો, તમે નોકરી કરો, તમે અનુભવ મેળવો। જેમ જેમ તમારો દિવસે ને દિવસે અનુભવ વધતો જશે તેમ તમને સારા પગારવાળી નોકરી મળશે। પણ એક વખત આમાં કઈ રીતે આપણે અરજી કરવાની છે તેના વિશે વિગતવાર ચર્ચા કરીએ
તો કે લાયકાત ધરાવતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્રોને મેલ અથવા તો વોટ્સએપ તમે કરી શકો છો મિત્રો. અત્યારે ટેકનોલોજીનો ખૂબ જ સારો સમય આવી ગયો છે. આપણે ટિકિટ ભાડું બગાડવાની પહેલાં કે કોઈ પણ જગ્યાએ જવાની જરૂરત રહેતી નથી. પહેલાં તમારે ઓનલાઈન અરજી કરવાની હોય છે અથવા તો મેલ કરવાનો હોય છે અથવા વોટ્સએપ કરવાનું હોય છે. જે લોકો નોકરી મેળવવા માંગે છે તે લોકો છે એ વોટ્સએપ કરી શકે છે. વોટ્સએપ નંબર આપણને આપેલો છે, તેના પર તમે વોટ્સએપ કરી શકો છો. વોટ્સએપ નંબર નોંધી લેશો 9222724027. હજુ એક વખત નંબર બોલી જાઉં છું 9227724027. હવે વાત કરીએ મિત્રો આપણે મેલ આઈડી, તો કે hr@hmelectromec.com. હજુ એક વખત મેલ આઈડી ભૂલી જાઉં છું hr@hemelectromec.com. આના પર તમે છે એ મેલ કરી શકો છો. હવે કાર્યસ્થળ એટલે કે મિત્રો કઈ જગ્યાએ તમારે નોકરી કરવાની રહેશે તેની ચર્ચા કરવામાં આવે તો તમારે છે વઢવાણ, મૂડી, સાયલા, ચોટીલા, થાનગઢ સ્થાનિક ઉમેદવારોને પ્રાથમિક પ્રાધાન્ય આપવામાં આવશે. એટલે કે તમારે વઢવાણ, મૂડી, સાયલા, ચોટીલા અને થાનગઢ તાલુકામાં કામગીરી કરવાની છે. અને આ તાલુકાના સ્થાનિક જે લોકો છે તેના આજુબાજુના વિસ્તારના લોકો જો અરજી કરશે તો તેમને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. બાકી જો આ સ્થાનિક લોકો અરજી ના કરે તો બીજા તાલુકાના ઉમેદવારોને પણ નોકરી મળી શકે છે મિત્રો. ખૂબ સારી નોકરીની તક છે. ITI કરેલ હોય તે અરજી કરી શકે છે. આશા રાખું છું માહિતી પસંદ આવી.